હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે મેં બનાવ્યા છે પ્રોટીનથી ભરપૂર ફણગાયેલા મગના ચીલા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં કસૂરી મેથી લીધી છે, લીલા મરચાં, લસણ, અજમો અને જીરું લઈ લીધું છે અને મગ લીધા છે. મગને મેં ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા, પછી બીજા દિવસે કોટનના કપડામાં લઈને મૂકી દીધા હતા અને વચ્ચે વચ્ચે પાણીના છીટા નાખશો એટલે ફણગાઈ જશે. હવે એક મિક્સર ગ્રાઇન્ડ લેવાનું, તેમાં ફણગાયેલા મગ, લસણ અને લીલા મરચાં થોડું પાણી એડ કરી અને ફાઇન પેસ્ટ બનાવવાની છે. આ ચીલા એટલા પ્રોટીનથી ભરપૂર હોય છે કે તમે જો તમારા બાળકો વિટામિનવાળું ના ખાતા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. હવે જો ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તેને આપણે એક બાઉલમાં કાઢી દઈશું. પછી તેની અંદર આપણે કસૂરી મેથી, અજમો, જીરું, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર આમાં એડ કરી દેવાનું છે. જો તમે તીખું ખાતા હોય તો આમાં લાલ મરચું પાવડર પણ તમે એડ કરી શકો છો. પછી ગાજર છે, શિમલા મરચું છે, તમે જે પણ સબ્જી વેજીટેબલ કોઈ પણ વેજીટેબલ સબ્જી તમે ખાતા હોય એ સબ્જી આમાં એડ કરી શકો છો. હવે જુઓ, આને 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા માટે મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ ઓન કરી એક પેન લેવાનું છે, તેમાં થોડું તેલ નાખવાનું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી ફણગાયેલા મગની એ જોઈ લેવાની. જો એ જાડી હોય તો એમાં થોડું પાણી એડ કરી એનું મીડિયમ થીક પેસ્ટ બનાવવાની છે. બહુ પતલું પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એવી પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે. પછી એને આપણે એક ચમચાની મદદથી આપણે જે પેન છે પેનમાં મૂકી દેવાનું છે અને હાથથી એને પ્રેસ કરવાનું છે, ચારો તરફ ફેલાઈ દેવાનું. પછી એની ઉપર આપણે કાળા મરીનો પાવડર નાખવાનો છે, ડુંગળી નાખવાની છે, ટામેટાં એડ કરી શકો છો. આની અંદર તમે જે પણ એડ કરશો તે બધું સરસ લાગશે. આમાં ચીઝ, પનીર, ગાજરનું છીણ બધું એડ કરી શકાય. હવે આને દબાવતા જઈને થોડું એને શેકી લેવાનું છે. પછી એને પલટાવી અને બંને બાજુ થોડું ક્રિસ્પી થાય તે રીતે આપણે એને શેકી દેવાનું છે. જો મિત્રો, હવે તૈયાર થઈ ગયા ચીલા. હવે એને રાઉન્ડ શેપ કરી અને પછી એને આપણે કટ કરી દેવાના છે. કટ કરી અને એને સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર આપણે લસણની ચટણી, સોસ કે તમે જે પણ ચીઝ કોઈ પણ તમે તમારી રીતે તમને જે ભાવતું હોય એ તમે આમાં એડ કરી શકો છો. મેં આ રીતે સર્વ કર્યું છે. તેમાં લસણની ચટણી એડ કરી છે, ટામેટા સોસ એડ કર્યો છે, પછી જે આંબલીની ચટણી હતી એ પણ આમાં એડ કરી છે અને થોડો ઉપર કાળા મરીનો પાવડર એડ કર્યો છે. તો મિત્રો, જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.